વલભીપુર બરવાળા રોડ પર હિટ એન્ડ રન થયું છે। કલ્યાણપુર ચોકડી નજીક આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી જોવા મળ્યા છે। અકસ્માતમાં એક પિકઅપ ચાલકે ચાલીને જઈ રહેલા યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી। ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો। તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કરાયો હતો। પગપાળા ચાલીને જતા હતા વલભીપુર ત્યાં પૂર ઝડપે પિકઅપ ગાડી દ્વારા જોરદાર અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો યુવાન જે છે તે જઈ રહ્યો છે, પાછળથી આ પિકઅપ આવે છે અને પિકઅપ ડાલુ જે છે તે તેને ટક્કર મારે છે। ઝડપ વધારે હોવાને કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે, જેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી છે। જામનગર જિલ્લામાં આવેલ કાલાવડમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। પોલીસે મૃતક હોમગાર્ડને અડફેટે લેનાર બલેનો કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। કાલાવડ પોલીસ સ્ટેશનમાં આ અંગે મુળુભાઈ ગોરધનભાઈ પરમાર નામના વ્યક્તિએ તેના નાના ભાઈ હોમગાર્ડ જવાન ગિરીશ પરમાર ફરજ પર હતા અને નોકરી પૂર્ણ થતા એક્ટિવા લઈને ઊભા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવેલી બોલેરો કારના ચાલકે ઠોકર મારી ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા ગુનો દાખલ કરાવ્યો છે, જેને લઈને પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ડ્રાઈવર દ્વારા હકીકત જોતા પોતે જાણતો હોવા છતાં આટલી પૂર ઝડપે ચલાવવાથી માણસનું મૃત્યુ થઈ શકે તેમ છતાં તેને તેવી રીતે ચલાવી અને આ હોમગાર્ડનું મૃત્યુ